નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સવારના 9 વાગી રહ્યા છે સમાચારો સાથે હું છું માનસી સોની। વાત કરવી છે સૌથી પહેલા ઓગસ્ટમાં આક્રમણની। રાજ્યમાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે। ગત 24 કલાકની અંદર ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળ ભરાવ થઈ ગયો છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં લોકોની હાલત કફોડી બની છે અને મુખ્યપ્રધાન સતત વરસાદની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે। રાજ્યમાં ભારે વરસાદને લઈને તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે। ગુજરાત પર વરસાદની ભયાનક આફતનો ખતરો તોળાયો છે। રાજ્યમાં ભારે વરસાદને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ સતત વહીવટી તંત્ર સાથે સંપર્કમાં છે અને મોડી રાત્રે રાજ્યના વધુ 7 જિલ્લા કલેક્ટર સાથે સીએમએ ટેલિફોનિક વાતચીત કરી જિલ્લાની વરસાદી પરિસ્થિતિની વિગતો મેળવી છે અને વહેલી સવારે જોયું તો ઠેર ઠેર પાણી પણ ભરાયેલું કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યું। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ। સીએમએ મોડી રાત્રે માહિતી મેળવી, સીએમ સતત સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે। હાલ શું અપડેટ્સ? જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો સતત જે વરસાદ છે અને રેડ એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા જે જાહેર છે તે કરવામાં આવ્યું છે। ત્યારે 7 વધુ જિલ્લા જે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ અને ડાંગ, જ્યાં વધુ પાણી ભરાયું છે ત્યાં તમામ કલેક્ટરો સાથે મુખ્યપ્રધાને મોડી રાત્રે વાત કરી હતી। વરસાદની સ્થિતિ ઉપર સતત નજર રાખી અને સલામતી અને પશુધન માટેના રક્ષણ માટે જે તાત્કાલિક વ્યવસ્થા છે તે ઊભી કરવા માટે અને સૂચન હતા તે કરવામાં આવ્યા હતા। તેની સાથે જ જે પણ સંભવિત જોખમો છે તેને ધ્યાનમાં લઈ અને આગોતરી પ્લાનિંગ પહેલેથી કરવામાં આવે। જેટલા પણ જિલ્લા તાલુકાના વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ છે તેમને હેડક્વાર્ટર ન છોડવામાં એટલે કે હેડક્વાર્ટર પર જ રહેવાની જે સૂચના છે તે આપવામાં આવી છે। જ્યાં પણ કરવું પડે કે જ્યાં સ્થળાંતર કરવું પડે તે તાત્કાલિક ધોરણે કરવામાં આવે। વરસાદના કારણે રસ્તા બંધ થઈ જાય, વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોય, ડેમમાં પાણીની આવકનું સતત જે મોનિટરિંગ છે તે કરી અને સતત જે કહી શકાય કે કોર્ડિનેશનની સાથે રાજ્યની અંદર વરસાદની આ સ્થિતિને પહોંચી વળવાના જે સૂચનો છે તે મુખ્યપ્રધાને આપ્યા છે। જી કિંજલ, આભાર આપનો। એટલે સીએમએ મોડી રાત સુધી સતત સ્થિતિ પર નજર રાખી રાજ્યના વધુ 7 જિલ્લાના કલેક્ટરો સાથે સીએમએ ટેલિફોનિક વાતચીત કરી અને જિલ્લાની વરસાદી પરિસ્થિતિની વિગતો મેળવી છે। સાથે તંત્રને એલર્ટ રહેવા સૂચના પણ આપવામાં આવી છે। પશુધન અને લોકોને પણ કોઈ પ્રકારનું નુકસાન ન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે સીએમએ તંત્રને સૂચનાઓ આપી છે। ભારે વરસાદવાળા જિલ્લાઓને આપદા પ્રબંધન માટે સતર્ક રહેવાની સૂચના અપાઈ છે।